નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર માહિતીથી ભરપૂર નવા વિડીયોમાં। આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું 1 જાન્યુઆરી 2025 થી થતા મોટા ફેરફાર, નવા નિયમો અને બદલાવો, સાથે જ દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચારની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। દેશભરની અંદર નવા વર્ષ 2025ની શરૂઆતની તૈયારીઓ ચાલી રહી છે। નવા વર્ષની સાથે દેશની અંદર 1 જાન્યુઆરી 2025 થી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા ઉપર જોવા મળશે। આ ફેરફારોની અંદર રસોડાની અંદર ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે। દેશની અંદર દર મહિને અનેક નાણાકીય ફેરફારો જોવા મળે છે અને માત્ર નવો મહિનો જ નહીં, પરંતુ 1 જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે। દેશની અંદર વર્ષના પહેલા દિવસથી જ 5 મોટા ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે। સૌપ્રથમ એલપીજી ગેસ સિલિન્ડર અને એર ઈંધણની કિંમતોની અંદર મોટો સુધારો કરવામાં આવવાનો છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહિનાના પહેલા જ દિવસે મોટા ફેરફાર કર્યા છે। તો સાથે જ યુપીઆઈ 123 પે પેમેન્ટના નિયમની અંદર પણ 1 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। એ ઉપરાંત ઈપીએફઓ એટલે કે પેન્શનરો માટે પણ લગાવવામાં આવેલા નવા નિયમો 1 તારીખથી લાગુ થશે અને ખેડૂતોને ગેરંટી વગરની લોનની અંદર સાથે જ રેશન કાર્ડ અને વાહન મોંઘા અંગે પણ મોટા ફેરફારો જે 1 જાન્યુઆરી 2025 થી થવા જઈ રહ્યા છે, જેની વિગતસર સંપૂર્ણ અપડેટ આપણે મેળવવા જઈ રહ્યા છીએ। 1 જાન્યુઆરી 2025 થી એલપીજીના ભાવની અંદર જોવા મળશે મોટા બદલાવ। દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવની અંદર સુધારો કરશે, નવા દરો જાહેર કરશે। કંપનીએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ઘણા ફેરફાર કર્યા છે, પરંતુ દેશની અંદર 14 કિલો કિચન સિલિન્ડર એટલે કે આપણે જે રાંધણ ગેસનો યુઝ કરીએ છીએ તેની કિંમતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો અને આવી સ્થિતિની અંદર આ વખતે લોકો તેની કિંમતની અંદર ફેરફારની આશા રાખી રહ્યા છે। આ સિવાય એર ફ્યુલની કિંમતની અંદર પણ 1 જાન્યુઆરી 2025 થી મોટા ફેરફાર જોવા મળી શકે છે, જેવી પણ અપડેટ આવી રહી છે। ત્યારબાદના નવા નિયમની માહિતી મેળવીએ તો 1 જાન્યુઆરી 2025 થી ઈપીએફઓનો નવો નિયમ લાગુ થવાનો છે। 1 જાન્યુઆરી 2025ના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ હશે। વાસ્તવની અંદર ઈપીએફઓ નવા વર્ષની અંદર પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શન ધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે તેવો પણ મોટો ફેરફાર 1 જાન્યુઆરી 2025 થી ઈપીએફઓ એટલે કે પેન્શનરો માટે નવો નિયમ પણ લાગુ કરવામાં આવી રહ્યો છે। તો એ સાથે જ 1 જાન્યુઆરી 2025 થી યુપીઆઈ 123 પેના નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે। યુપીઆઈ 123 પેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફીચર ફોન્સથી હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવી હતી અને તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો હવે નિર્ણય કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરીથી લાગુ થશે। આ પછી યુઝર્સ હવે 10,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ 123 થી કરી શકશે। આ પહેલા આ મર્યાદા ફક્ત 5,000 હતી અને હવે 1 જાન્યુઆરીથી આ મર્યાદા વધારીને 10,000 રૂપિયા સુધીનું યુપીઆઈ 123 પેથી તમે હવે 10,000 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો। તો એ ઉપરાંત શેર બજાર સંબંધિત નિયમોની અંદર 1 જાન્યુઆરી 2025 થી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। સેન્સેક્સ 50 અને બેંકેક્સની માસિક એક્સપાયરીની અંદર હવે ફેરફાર કરવામાં આવી રહ્યો છે। હવે દર અઠવાડિયે શુક્રવારે નહીં પરંતુ મંગળવારે એક્સપાયરી યોજાશે, જ્યારે ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર છેલ્લા
મંગળવારે સમાપ્ત થશે. બીજી તરફ NSE ઇન્ડેક્સ નિફ્ટી 50 માસિક કોન્ટ્રાક્ટ માટે હવે ગુરુવાર નક્કી કરવામાં આવી રહ્યો છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. 1 જાન્યુઆરી 2025થી ખેડૂતોને લોનને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જેમાં આગામી ફેરફાર 1 જાન્યુઆરી 2025થી થવા જઈ રહ્યો છે. ખેડૂતો માટે આ સંબંધિત નિયમ છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી જ RBIએ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તાજેતરની અંદર RBIએ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓ 1.6 લાખ રૂપિયા નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે અને કોઈ પણ ગેરંટી વિના ખેડૂતોને હવે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી શકે છે અને આ નવો નિયમ 1 જાન્યુઆરી 2025થી લાગુ થવા જઈ રહ્યો છે. ત્યારબાદના ફેરફારની અંદર નજર કરીએ તો 1 જાન્યુઆરી 2025થી હવે બાઇકો મોંઘી થવાની છે. નવા વર્ષની અંદર બાઇકની કિંમતની અંદર પણ વધારો જોવા મળવાનો છે. નવા વર્ષમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, પરંતુ આમાં સૌથી પહેલા ફેરફાર વાહનોની કિંમતની અંદર થવાનો છે. જો કે 1 જાન્યુઆરી 2025થી ભારતની અંદર બાઇક ખરીદવું હવે વધુ મોંઘું થવાનું છે. કેટલીક બાઇક કંપનીઓ તેમના લોકપ્રિય બાઇક મોડેલની કિંમતની અંદર વધારો કરવા જઈ રહી છે. જો તમે પણ નવા વર્ષની અંદર નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમે જાણી લો કે કઈ બાઇકની અંદર કિંમતની અંદર શું વધારો થવા જઈ રહ્યો છે. BMW મોટરલેન્ડ જે જાન્યુઆરી 2025થી ભારતની અંદર તેની સમગ્ર મોડલ રેન્જની અંદર કિંમતની અંદર હવે વધારો કરવા જઈ રહી છે. કંપનીનું કહેવું છે કે કિંમતની અંદર 2.5% વધારો કરવામાં આવશે. BMWએ ભાવ વધારવા માટે ઇનપુટ ખર્ચની અંદર વધારો તેમજ ફુગાવાને જવાબદાર ગણાવ્યો હતો અને ભાવ વધારાથી કંપનીને ફાયદો થશે અને ગુણવત્તા જળવાવામાં મદદ રહેશે. સાથે જ હવે નવા વર્ષની શરૂઆતની સાથે લોકોને BMWના બાઇક ખરીદવું વધુ મોંઘું થવાનું છે, જેવો પણ મોટો ફેરફાર 1 જાન્યુઆરી 2025થી બાઇકને લઈને કરવામાં આવી રહ્યો છે. તો એ સાથે જ 1 જાન્યુઆરી 2025થી રેશન કાર્ડની અંદર નવા નિયમો. ભારત સરકારે રેશન કાર્ડ યોજનાની અંદર ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે અને આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો છે. સરકાર માને છે કે આ ફેરફાર સુનિશ્ચિત કરશે કે રાશનનો લાભ માત્ર ચાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. આ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકો તેમના કાર્ડ અપડેટ કરાવવા પડશે અને કેટલીક નવી શરતો પણ હવે રેશન કાર્ડ ધારકોને 2025ના નવા વર્ષની અંદર પૂરી કરવી પડશે. જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે. તેથી આ નવા નિયમો શું છે અને તમને કેવી રીતે લાગુ થશે તે પણ જાણવું ખૂબ તમારી માટે મહત્વપૂર્ણ બની ગયું છે. રેશન કાર્ડ યોજનાનું સંક્ષિપ્ત વિવરણની પહેલા માહિતી મેળવીએ તો યોજનાનું નામ, જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાનો કાયદો અને આની અંદર શું લાભ મળે છે તેની માહિતી મેળવીએ તો દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે. સાથે જ યોજનાનો સમયગાળો 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2028 સુધીનો હવે નક્કી કરવામાં આવી રહ્યો છે અને જેમની પાસે પણ NFSA રેશન કાર્ડ ધારકો છે તેમને આ લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો કુલ ખર્ચ સરકાર દ્વારા 11.8 લાખ કરોડ અત્યારે દર્શાવવામાં આવ્યો છે અને અસરકારક તારીખ જે 1 જાન્યુઆરી 2025થી હવે આ નવા નિયમો લાગુ થવાના છે. લાભાર્થીઓની સંખ્યાની જો અત્યારે માહિતી મેળવીએ તો 80 કરોડ કરતા લોકો વધુ આ યોજનાનો લાભ અત્યારે લઈ રહ્યા છે, જેમાં આવક, અકસ્માતો અને અન્ય માપદંડોના આધારે પાત્રતા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે હવેથી અરજી પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં રેશન કાર્ડની અંદર નવા નિયમો શું છે તેની તરફ નજર કરીએ તો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવનાર મુખ્ય નિયમોની જો વિગતસર અપડેટ મેળવીએ તો સૌથી પહેલા ખાસ જરૂરી તમારે રેશન કાર્ડની અંદર KYC કરાવવું ફરજિયાત છે. તમામ રેશન કાર્ડ ધારકોએ તેમનું KYC કરાવવું પડશે. KYC માટેની છેલ્લી તારીખ
31 ડિસેમ્બર 2024 છે. જે લોકો KYC કરાવતા નથી તેમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે તેવી પણ અપડેટ સામે આવી છે. બીજા નંબરના ફેરફારની માહિતી મેળવીએ તો આવક મર્યાદાની અંદર પણ હવે સરકાર દ્વારા રેશન કાર્ડની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં શહેરી વિસ્તારની અંદર રહેતા લોકો માટે વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. જો કે ગ્રામીણ વિસ્તારની અંદર વાર્ષિક આવક મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. ત્રીજા નંબરના ફેરફારની જો માહિતી મેળવીએ તો મિલકતની મર્યાદાની અંદર પણ હવે 1 જાન્યુઆરી 2025થી રેશન કાર્ડનો લાભ લેવા માટે મિલકત મર્યાદાની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં શહેરી વિસ્તારની અંદર 100 ચોરસ મીટરથી વધુનો ફ્લેટ અથવા તો મકાન ધરાવનારો હવે લોકો જેમની પાસે આનાથી વધારે મિલકત મર્યાદા હશે તેઓ પણ હવે મફત રાશન લેવાનો જે લાભ છે જે નહીં મેળવી શકે ને તે લોકો અયોગ્ય ગણાશે. સાથે જ ગ્રામીણ વિસ્તારની અંદર 100 ચોરસ મીટર કરતાં પ્લોટ ધરાવતા લોકો પણ અયોગ્ય ગણવામાં આવશે. આમ મિલકત મર્યાદાની અંદર પણ વર્ષ 2025થી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે જ વાહન માલિકીને લઈને પણ રેશન કાર્ડની અંદર નવો નિયમ દાખવવામાં આવ્યો છે, જેમાં શહેરી વિસ્તારની અંદર 4 વ્હીલર ધરાવનારા જે પણ લોકો છે તે પણ હવે રાશન કાર્ડ માટે અયોગ્ય ગણવામાં આવશે. એટલે કે જે NFS રેશન કાર્ડની અંદર જે અનાજ મળે છે તે હવે નહીં મળે ને તેવા લોકોને અપાત્ર ગણવામાં આવશે. જેવા પણ ફેરફારો 2025થી કરવામાં આવી રહ્યા છે. અને ગ્રામીણ વિસ્તારની અંદર એટલે કે ગામડાની અંદર જેમની પાસે ટ્રેક્ટર અથવા તો 4 વ્હીલર ધરાવતા લોકો પણ હવે આ યોજનાની અંદર અયોગ્ય ગણાશે તેવી પણ અપડેટ સામે આવી છે. સાથે જ કેટલા પ્રકારના રાશન કાર્ડ હોય છે તેની વિગત મેળવીએ તો અત્યારે ભારતની અંદર મુખ્યત્વે 3 પ્રકારના રાશન કાર્ડ છે, જેમાં અત્યોદય અન્ન યોજના જેને AAY કાર્ડ કહેવામાં આવે છે અને આ સૌથી ગરીબ પરિવારો માટે આપવામાં આવે છે, જ્યારે PHH જેને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કાર્ડ પણ કહેવામાં આવે છે અને આ ગરીબી રેખા નીચેના પરિવારોને આપવામાં આવે છે. સાથે જ નોન પ્રાયોરિટી ફેમિલીઝ એટલે કે NPHH કાર્ડ આ એવા પરિવારો માટે છે જેઓ ગરીબ રેખાથી ઉપર છે પરંતુ હજી પણ સબસિડીવાળા રાશન માટે પાત્રતા ધરાવે છે. આમ અત્યારે આ 3 પ્રકારના અલગ અલગ રાશન કાર્ડ ધારકો અત્યારે ભારત દેશની અંદર વસવાટ કરી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં રાશન કાર્ડના લાભો શું છે તેની વિશેની અપડેટ મેળવીએ તો રાશન કાર્ડની અંદર ઘણા બધા ફાયદાઓ લોકોને આપવામાં આવી રહ્યા છે, જેમાં સસ્તું અનાજ જેની અંદર ઘઉં, ચોખા, ખાંડ વગેરે સસ્તા ભાવે લોકોને આપવામાં આવી રહ્યું છે. અન્ય સરકારી યોજનાની અંદર પણ લાભો આપવામાં આવે છે, જેમાં ઘણી સરકારી યોજનાઓની અંદર રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ અત્યારે બની ગયેલું જોવા મળી રહ્યું છે અને ઓળખના પુરાવાની અંદર પણ તે માન્ય ઓળખ પુરાવો તરીકે પણ અત્યારે કામ કરે છે. ગેસ સબસિડીની અંદર પણ LPG સબસિડી ઉપર અત્યારે ગેસ સિલિન્ડરની સબસિડી મેળવવા માટે પણ તમારે હંમેશની જેમ રાશન કાર્ડ ત્યાં આપવું જરૂરી છે. અને આરોગ્ય વીમાની અંદર પણ ઘણી સરકારી આરોગ્ય વીમા યોજના માટે રેશન કાર્ડ જરૂરી છે. આમ જે પણ લોકોની પાસે રેશન કાર્ડ નથી અથવા તો રેશન કાર્ડની અંદર અપડેટ નથી કરાવ્યું તે તમામ લોકો પોતાનું રેશન કાર્ડ અપડેટ કરાવે. KYC બાકી હોય તો KYC કરાવી લેજો, કારણ કે આ ઘણી બધી યોજનાઓ છે ને ઘણા બધા લાભો છે જે સરકાર રેશન કાર્ડ ધારકોને આપી રહી છે. સાથે જ રાશનની વસ્તુઓની અંદર હવેથી કરવામાં આવશે મોટા ફેરફાર. રેશન કાર્ડ ઉપર ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થાની અંદર હવે 1 જાન્યુઆરી 2025થી સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા અને હવે 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળશે. આ રીતે ચોખાના જથ્થાની અંદર 0.5 એટલે કે 500 ગ્રામનો જે છે જે અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે ને હવે ચોખા થોડાક ઓછા મળશે તેવી પણ નવો ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પહેલા 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા તેમની બદલે હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે અને કુલ જથ્થો આ બંને ભેગા થઈ ચોખા અને ઘઉંને થઈને 35 કિલો રાખવામાં આવશે. જેવો પણ અત્યોદય રેશન કાર્ડ ધારકો માટે આ નવો ફેરફાર 2025થી કરવામાં આવ્યો છે, જેમાં પણ ખાસ કરીને KYCની પ્રક્રિયા અંગે પણ
લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી પ્રક્રિયા ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે પૂર્ણ કરી શકે છે અને મહત્વપૂર્ણ તારીખો એટલે કે ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે અને જે નવા નિયમો છે તેની અમલીકરણ હવે 1 જાન્યુઆરી 2025 થી કરવામાં આવશે તેવી પણ અપડેટ સામે આવી છે। જો તમારું રેશન કાર્ડ રદ થાય તો તેની પાછળના કારણ કયા હોઈ શકે છે તે પણ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે। જેમાં સૌથી પહેલું કારણ, જો તમે ઈ-કેવાયસી કરાવતા નથી તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અને જો તમે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી છે તો પણ તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે। તે ઉપરાંત તમારી આવક મર્યાદા કરતાં જો વધુ કમાણી હશે તો પણ તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવી શકે છે। એ ઉપરાંત નિર્ધારિત અકસ્માત મર્યાદા કરતાં વધુ સંપત્તિ તમારી પાસે હશે અથવા તો કોઈ પણ વાહન મિલકતના નિયમનું ઉલ્લંઘન તમે કર્યું હશે તો પણ આગામી દિવસોની અંદર તમારું રાશન કાર્ડ છે જે પણ રદ થઈ શકે છે। આમ આ સંપૂર્ણ નવા નિયમોની અંદર તમારે આ સંપૂર્ણ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, સંપૂર્ણ સાચી માહિતી અપડેટ કરવી પડશે, કેવાયસી કરાવવું પડશે અને જે પણ રેશન કાર્ડની અંદર જો તમે લાભ લેવા માંગો છો તો રાશન કાર્ડ માટેના જે પણ નવા નિયમો છે તેની અંદર પણ તમે પાત્રતા ધરાવતા હોવા જોઈએ। નવા નિયમોની અસર વિશેની વાત કરીએ, નવા નિયમો શા માટે લગાડવામાં આવી રહ્યા છે અને જેને અત્યારે સરકાર શા માટે સૌથી વધારે અસર દર્શાવી રહી છે, શા માટે ઈ-કેવાયસી કરાવવામાં આવી રહ્યું છે તેની ઉપર નજર કરીએ તો પારદર્શિતા વધારવા માટે ઈ-કેવાયસી અને ડિજિટલાઇઝેશનથી સિસ્ટમની અંદર પારદર્શિકતા વધશે। એટલે કે કયા લોકોને આપેલું છે, કેટલા લોકો પાસે અત્યારે કેવાયસી કરાવેલું છે, કેટલા લોકો આની માટે પાત્રતા ધરાવે છે, આ સંપૂર્ણ માહિતી હવે ડિજિટાઇઝેશન થશે। બધી જ માહિતી હવે ઓનલાઈન મળી જશે। લક્ષિત વિતરણ એટલે કે સરકાર દ્વારા જે પણ લોકોને જરૂરીમંદ લોકો છે તેમના માટે અનાજ પહોંચાડવા માટે હવેથી આ નવા નિયમો લગાડવામાં આવી રહ્યા છે। માત્ર છાછા જરૂરિયાતમંદ લોકોને જ આ નવી યોજનાનો લાભ મળે, મફત અનાજ મળતું રહે તેને લઈને આ નવા નિયમો સરકાર અત્યારે લગાડી રહી છે। તે ઉપરાંત છેતરપિંડીની અંદર ઘટાડો, નકલી રેશન કાર્ડ ઉપર અંકુશ લાવવા માટે પણ સરકાર નવા નિયમો અત્યારે લગાડી રહી છે। ડેટા અપડેટ, સરકાર પાસે વધુ સચોટ ડેટા જળવાઈ રહે તે માટે પણ નવા નિયમો લગાડવામાં આવી રહ્યા છે। સંશોધનની અંદર વધુ સારો ઉપયોગ કરી શકે, સરકારી સંશોધનની અંદર વધુ કાર્યક્ષમ ઉપયોગ મળે, તમામ પ્રકારની માહિતી પણ મળી શકે અને કયા લોકો પાત્રતા ધરાવે છે, કયા લોકોને સૌથી વધારે જરૂરિયાત છે અને કયા લોકોને જરૂરિયાત નથી અને કયા ખોટા લોકો અત્યારે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, મફત રાશનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે। આ સંપૂર્ણ વિગતસર માહિતી જે અત્યારે ઓનલાઈન થઈ જશે કારણ કે નવા નિયમો આવવાના કારણે સરકાર હવે 2025થી આ નવા નિયમો લાગુ કરશે, જેથી લઈને સંપૂર્ણ માહિતી હવે ઓનલાઈન સરકાર પાસે સ્ટોર રહેશે। સાથે જ રેશન કાર્ડ ધારકો માટે મોટી ટિપ્સ પણ જાહેર કરવામાં આવી રહી છે। જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો તમારે પણ આ ટિપ્સો જાણવા જેવી છે, જેમાં તમારે હવે સમયસર ઈ-કેવાયસી કરાવી લેવું પડશે। તમારે રેશન કાર્ડની માહિતી નિયમિતપણે અપડેટ કરવાની રહેશે। કોઈ પણ સરકાર દ્વારા જો નવા નિયમો લાગુ કરવામાં આવે છે તો તે પણ તમારે અપડેટ કરવા જરૂરી છે। આવક અને સંપત્તિમાં થતા ફેરફારની જાણ તમારે તરત જ કરવાની રહેશે। રાશનની દુકાન ઉપર ઉપલબ્ધ વસ્તુનો જથ્થો પણ તમારે હવે તપાસ કરવાનો રહેશે। કોઈ પણ સમસ્યા માટે તમારે તરત જ ફરિયાદ નોંધાવી રહેશે। આમ આ તમામ ટિપ્સની તમારે માહિતી રાખવી જરૂરી છે કારણ કે જો તમે કોઈ પણ કામ ખોટું કરશો, તમે પાત્રતા ધરાવતા નથી ને તેમ છતાં પણ તમે જો અનાજ લેશો અથવા તો તમારી મિલકત વધારે છે, સંપત્તિ વધારે છે ને તેમ છતાં પણ તમે મફત રાશનનો ઉપયોગ કરશો તો તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે કારણ કે સરકાર દ્વારા હવે 1 જાન્યુઆરી 2025થી નવા નિયમો લાદવામાં આવી રહ્યા છે ને જેની સીધી અસર લોકોના હલચલ ઉપર જોવા મળશે। લોકો શું કરી રહ્યા છે તેની ઉપર જોવા મળી શકે છે। તો એ ઉપરાંત ખેડૂતો દ્વારા પણ વારંવાર પૂછવામાં આવતા સવાલનો જવાબ મળી ચૂક્યો છે। 2019મો હપ્તો ક્યારે આવશે? સરકાર દ્વારા 18મો હપ્તો મળ્યા બાદ હવે દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19ના હપ્તાની એટલે કે 19મો જે આવનારો હપ્તો છે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। દેશની અંદર ઘણા ખેડૂતો જાણવા માંગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતાની અંદર મોકલી શકે છે। તો આ વિશેની આપણે માહિતી મેળવીએ તો મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર દેશના કરોડો ખેડૂતોના ખાતાની અંદર
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકારે આ અંગે હજુ પણ કોઈ વિગતસર અપડેટ જાહેર કરી નથી, પરંતુ સરકાર 4 મહિનાના અંતરાળની અંદર હપ્તો ટ્રાન્સફર કરતા હોય છે અને આ પહેલા સરકાર 2000 રૂપિયાનો 18મો હપ્તો ટ્રાન્સફર કરી ચૂકી છે, અને જે બાદ હવે 4 મહિના પછી એટલે કે આવનારા ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોને ખાતાની અંદર સરકાર 2000નો 19મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે તેવું પણ અનુમાન અત્યારે લગાડવામાં આવી રહ્યું છે। ત્યારબાદના અપડેટની માહિતી મેળવીએ તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી જાહેરાત। ફ્યુઅલ સરચાર્જની અંદર 40 પૈસાનો ઘટાડો કરીને રાજ્યની અંદર કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે। સાથે જ 94% ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે। બાકીના 4% ગામડાઓની અંદર પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી પાડવાની યોજના હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે, જેમાં પણ ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જની અંદર 40 પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે વીજ બિલ ઓછું આવવાનું છે, કારણ કે ગુજરાતના કરોડો ગ્રાહકોને આનો લાભ મળ્યો છે। નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદની અંદર જણાવ્યું છે કે હાલની અંદર રાજ્યની અંદર માત્ર 4% ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી મળતી નથી, ત્યારે ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય કર્યો છે। આગામી માર્ચ સુધીની અંદર તમામ ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી શકે છે તેવી પણ સરકારની યોજના બનાવવામાં આવી રહી છે। ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસની વીજળી આપવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર કુલ 18,225 ગામમાંથી 17,193 ગામોની અંદર અંદાજે 20 લાખ કૃષિ વીજ જોડાણો આવેલા છે, જેમાંથી 16,000થી વધુ ગામની અંદર 18 લાખ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। એટલે કે ગામની અંદર 94% ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે અને બાકીના જે 4 ગામો પૈકી મોટા ભાગના, જેમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામો છે, તેમાં પણ આગામી દિવસોની અંદર આ અંગે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં દિવસ દરમિયાન 16,561 ગામોના ખેડૂતોને વીજળી મળી રહી છે અને 4 ગામના, જેમાં 11,927 ખેડૂતોને દિવસ દરમિયાન સવારે 8 થી લઈને સાંજે 4 અને સવારે 9 થી લઈને સાંજે 5 દરમિયાન એક જ પાળીની અંદર વીજળી મળી રહી છે। તે જ સમયે 4,634 ગામના ખેડૂતોને દિવસની અંદર 2 શિફ્ટમાં એટલે કે સવારે 5 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે અને બાકીના જે 700 ગામો રહ્યા છે, જેમાં 1.5 લાખ ખેડૂતોને એટલે કે 4% ગામના ખેડૂતોને વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે, જેવી પણ અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારબાદની નવી અપડેટ અને નવા સમાચારની માહિતી મેળવીએ તો નવા વર્ષ પહેલા જ ગુજરાતની અંદર કરા અને વરસાદની કરવામાં આવી છે આગાહી। ભર શિયાળે માવઠું નહીં, કરા પડશે। ગુજરાતની અંદર આજે ફરીથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। બંગાળની ખાડી તરફથી આવતા ભેજયુક્ત પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે। સાથે જ ગરમી વધવાની પણ મોટી આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે। હવામાન વિભાગના અહેમદાબાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત ઉપરથી ઉત્તર પૂર્વની દિશાની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદર 24 કલાક શુષ્ક હવામાન રહેશે, જ્યારે બીજાથી 5મા દિવસે
હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે। બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્રીજા દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને કડા પડવાની પણ આગાહી કરવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા પણ વધતી જોવા મળી શકે છે। પવનની તીવ્રતાની સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં ભયંકર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાનું પૂર્વાનુમાન છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું અનુમાન છે। આગામી 24 કલાકની અંદર અહેમદાબાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન આપવામાં આવી રહ્યું છે। આમ ભિન્ન વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન તોફાની પવનોની વચ્ચે વરસાદ હવેથી માવઠા સ્વરૂપે વરસવાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ વીજળીના ચમકારાની સાથે ભારે જોર દર્શાવતો જોવા મળશે અને ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં આજથી લઈને આવનાર 5 દિવસની અંદર વરસાદની આગાહી અને માવઠાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ત્યારબાદની સરકાર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત ઉપર નજર કરીએ તો સ્માર્ટ મીટર ગ્રાહકો માટે સરકારની મોટી જાહેરાત, જેમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા રાજ્યની અંદર વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા અને રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલા સંશોધિત વિતરણ વિસ્તાર યોજના હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ છે। અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેને લાગુ કરવામાં આવી રહ્યું છે। દેશનો પ્રોજેક્ટ ગ્રાહકોને વીજળી પુરવઠાની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટા લેવા અને તેમની ઉર્જા વપરાશ ઉપર નિયંત્રણ રાખવા માટે સશક્ત બનાવે છે। જેમાં હવે સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તેની આપણે માહિતી મેળવીએ તો હાલની અંદર જે મેન્યુઅલ રીડિંગ ઉપર આધાર રાખવાના બદલે સ્માર્ટ મીટર આપોઆપ વીજળી વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજળી વિતરણ કંપનીને ટ્રાન્સફર કરે છે। સ્માર્ટ મીટરમાં વીજળી ગ્રાહકના વીજળી વપરાશના ડેટા અને અન્ય માહિતી વીજળી ગ્રાહકને સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા નિયમિત અને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય છે। સ્માર્ટ મીટર ગ્રાહકને અનુકૂળ સુવિધાઓ પ્રદાન કરે છે। તેની પાસે અદ્યતન મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકોને સ્માર્ટ મીટર એપ્લિકેશન અને વિતરણ કંપની બંને સાથે વાતચીત કરે છે। સ્માર્ટ મીટર સાથે વીજળી કંપનીની દરેક વિતરણની વિગતની એટલે કે માંગને સરળતાથી સમજી શકે છે અને તેનું આયોજન પણ કરી શકે છે। એટલે કે આ સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તો આ મીટર છે જે પોતે જ રીડિંગ સમજી શકે છે અને આ રીડિંગ છે જેને તમારે તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરવાનું હોય છે। એટલા માટે જે પણ રીડિંગ તમે વાપરશો તેટલું તમારા મોબાઈલની અંદર બતાવશે કે તમે એટલું અત્યારે વીજનો વપરાશ કરેલો છે અને આ માહિતી જે પણ કંપની હશે તે કંપનીની અંદર પણ ટ્રાન્સફર કરવામાં આવશે। આમ ઓટોમેટિક જેટલું પણ વીજ બિલ હવે વાપરશો તે તમારા મોબાઈલની અંદર દર્શાવવામાં આવશે અને તમે તમારા મોબાઈલ થકી જ હવે તમે રિચાર્જ કરી શકશો। જેવી રીતે તમે સિમ કાર્ડમાં રિચાર્જ કરો છો અને તે પછી તમે વાપરો છો એવી જ રીતે તમે હવે મોબાઈલથી તમારા ઘરનું વીજ બિલ ભરીને જેટલું વાપરો છો તેટલું તમે ભરીને તમે વાપરી શકો છો અને આ બંને પ્રકારની માહિતી હવે તમારી પાસે પણ રહેશે કે તમે આ મહિને કેટલું વાપર્યું હતું, ગયા મહિને કેટલું વાપર્યું હતું। સાથે જ જે પણ વીજ કંપની છે તેની પાસે પણ આ તમારો સંપૂર્ણ ડેટા જળવાઈ રહેશે। વીજ ગ્રાહકોને આ મીટરથી કેટલો ફાયદો થશે તેની માહિતી મેળવીએ તો ગ્રાહકો રિયલ ટાઈમની અંદર વીજળી વપરાશ ઉપર નજર રાખી શકે છે। એટલે કે તમે કેટલું વીજ બિલ વાપર્યું છે તે તમે તમારા મોબાઈલની અંદર પણ એપ્લિકેશનની મદદથી જાણી શકો છો। ગ્રાહકો તેમના નાણાકીય બજેટ મુજબ વીજળીના વપરાશનું આયોજન કરી શકે છે અને બચત કરી શકે છે। એટલે કે તમને ખબર છે કે આ વખતે આપણું બજેટ વધારે નથી અને આપણે વીજળીનો ઉપયોગ વધારે ના કરવો જોઈએ તો તે રીતનું તમે તમારા એપ્લિકેશનની મદદથી જાણી શકો છો કે અત્યારે તમે કેટલું વાપર્યું છે અને તમે આગામી દિવસોની અંદર કેટલું વાપરશો ને જેથી કરીને તમે તમારા નાણાકીય બજેટને પણ જાળવી શકો છો। વિદ્યુત ઉપકરણોની ખામીના કારણે વીજ વપરાશની અંદર અચાનક વધારો થયો છે તે જાણવું પણ ગ્રાહક માટે હવે સરળ બને છે। એટલે કે તમે એક મહિનાની અંદર ક્યારેક 300 રૂપિયાનું
તમે વીજ વપરાશ કરશો અને ક્યારેક સીધું જ 300ની બદલે જો 900 રૂપિયા થઈ જશે તો તે પાછળનું કારણ શું છે, શા માટે આવું થયું છે, જો કોઈ ખામી છે તો આને સુધારવામાં આવશે। આ તમામ પ્રકારની નવી અપડેટ છે જે તમે આ સ્માર્ટ મીટરની અંદર કરી શકો છો અને જાણી શકો છો કે શા માટે અચાનક આટલો વધારો આવી ગયો છે। ગ્રાહકો તેમના દૈનિક વપરાશને ટ્રેક કરી શકે છે, એટલે કે તમે આજના એક દિવસની અંદર કેટલું વીજ વાપર્યું છે, કેટલો તમે જે અત્યારે છે વીજનો જે પ્રવાહ છે તેનો ઉપયોગ કર્યો છે, એક દિવસની અંદર તમે કેટલી વીજળીની બાળી છે, જેની સંપૂર્ણ અપડેટ પણ તમે આ મીટરની અંદર સાથે જ તમારા એપ્લિકેશનની અંદર પણ તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો। અને સરકાર દ્વારા 2024 અને 25માં સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે પણ 2% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, એટલે કે 2%નું ડિસ્કાઉન્ટ છે જે પણ સરકાર દ્વારા અત્યારે આપવામાં આવી રહ્યું છે। એ ઉપરાંત કયા વિસ્તારોમાં કેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે જેની આંકડાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની માલિકીની 4 વીજ વિતરણ કંપનીઓએ કુલ 2,96,004 સ્માર્ટ મીટર અલગ અલગ જગ્યા ઉપર અત્યારે ઇન્સ્ટોલ કરેલા જોવા મળ્યા છે, લગાડેલા જોવા મળ્યા છે। જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં DGVCL દ્વારા 55,124 સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। MGVCL દ્વારા 65,052 સ્માર્ટ મીટર અત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। PGVCL દ્વારા 29,023 સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને સૌથી વધારે UGVCL દ્વારા 1,86,805 સ્માર્ટ મીટર। આમ ગુજરાતની અંદર કુલ મળીને 2,96,004 સ્માર્ટ મીટર અલગ અલગ જગ્યા ઉપર અત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, લગાડવામાં આવી ગયા છે। ગુજરાત રાજ્યની અંદર વીજ ગ્રાહકોને વધુ સુવિધા સાથે પારદર્શિકતા ધરાવવા માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આ સાથે જો 2024 ને 25માં સ્માર્ટ મીટરની પ્રીપેડ ગ્રાહકો માટે 2%ની છૂટ મંજૂર કરવામાં આવી છે તો વીજળી ગ્રાહકોને પણ આ 2%થી મોટો ફાયદો થઈ શકે છે। અને અત્યારે ગુજરાત સરકાર દ્વારા દેશના ખૂણા વિસ્તારોની અંદર હવે નવા વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે, જેથી કરીને વીજળીનો દુરુપયોગ કરતા લોકોને પણ બંધ કરી શકાય અને સાથે લોકોને સંપૂર્ણ માહિતી મળી શકે છે કે લોકો દ્વારા કેટલું અત્યારે વીજનો ઉપયોગ કરવામાં આવે છે, કોણ કેટલું વાપરે છે અને સંપૂર્ણ માહિતી હવે તમારા સ્માર્ટ મીટર એટલે કે સ્માર્ટ મીટરની અંદર તો માહિતી રહેશે અને સાથે જ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે અને એપ્લિકેશનની અંદર પણ સંપૂર્ણ વિગત તમે જોઈ શકો છો। આમ સરકાર દ્વારા નવા પગલાં ભરવામાં આવી રહ્યા છે।